નમસ્કાર. વિજય રૂપાણીનો હાહાકાર. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી લોકસભામાં ચૂંટણી લડી શકે છે. રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપ હાઈકમાન્ડ નવો અખતરો કરી શકે છે અને પૂર્વ મુખ્યમંત્રીને ચૂંટણી લડવાના નિર્ણયને પગલે વિજય રૂપાણી લોકસભાની ચૂંટણી લડી શકે છે. વિજય રૂપાણીને રાજકોટની સીટ ઉપરથી ચૂંટણી લડવા અંગે ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે. વિજય રૂપાણીના નામ પર આગામી સમયમાં નિર્ણય લેવાઈ શકે છે. ગુજરાતમાં પણ લોકસભા સીટના 8 થી 10 જેટલા ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે. અમિત શાહ ગાંધીનગરથી જ ચૂંટણી લડશે. સી.આર. પાટીલ નવસારી ભાવનગરથી, મનસુખ માંડવિયા અને જામનગરથી પૂનમ માડમની ટિકિટ નક્કી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ચંડીગઢ તેમજ પંજાબના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને દીવ અને દમણના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતના બે નેતાઓને લોકસભાની ચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ધન્યવાદ. જય હિન્દ.